મને અંદરથી વિચારે કે સપનું આવ્યું હતું એ ભગવાન કે તું દ્વારકા તારે હાલીને આવવાનું છે અને ગૌ માતાને લઈને આવવાનું છે અને 21 ગૌ માતાને લઈને આવવાનું છે. એટલે એ એક સપનું મેં આજે મારા ઠાકરે મને પૂરું કરાવ્યું છે અને એક ફોન નોટ વગેરે હું ત્યાંથી નીકળ્યો છું ભગવાન અને આ મારા ઠાકરે આજ પૂરું કર્યું છે. બોલો દ્વારકાધીશની જય, બોલો ગૌ માતાની જય. અમારું અમે ગામ લાઠીદર, બોટાદ જિલ્લાનું લાઠીદર ગામ છે. ત્યાંથી અમે આ ગૌ માતાને પગપાળા યાત્રા લઈને દ્વારકાધીશના ચરણ સુધી અમે આવ્યા છે અને દ્વારકાધીશના ચરણમાં અમે જે પ્રદક્ષિણા કરાવી છે ગૌ માતા. અમારો હેતુ એટલો છે, જે આ ગાય કચરો ખાય છે, ગટરનું પાણી પીવે છે અને જે રીબાય છે, જે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે, આ કોઈ સરકારી મુદ્દો નથી. આ પબ્લિકને સમજવા જેવું છે. પબ્લિક સમજશે તો આ જે રોડ ઉપર છે, જે ગૌ માતા છે, એની એક કોઈક ગાયને રોટલો નાખશે, કોઈક નીમનો પૂળો નાખશે તો એનું સંરક્ષણ થઈ રહેશે.